માળા પહેરીને આવ્યો છું. છે એમને અને આયુષ્ય વધી શકે અને જેને સુખી જીવન કહેવાય. હજી તો લગભગ 12 વર્ષની જ હશે, પણ એનામાં એટલું બધું નોલેજ છે. અને એમને મને ફી આપી છે 10 લાખ ને 10,000 રૂપિયા. મમ્મીનો બર્થડે છે. ટર્ન્સ ઓફ ધ ડે, હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે એનો બારેની વાત જોવા દો. અને કેક લીધી. મોર્નિંગ ગાઈઝ, કૃષ્ણાને ઉતારવા માટે હું અહીં આવ્યો છું મારા સસરાને ત્યાં, કારણ કે અમારા મામા ને મામી લોકો હજુ રોકાણા છે, કાલે મેરેજમાં આવ્યા હતા વડોદરાથી, એટલા માટે બસ હવે અમને ઉતારીને પછી હું બેક ટુ વર્ક પાછો સાઈડ ઉપર જવાનો છું. જો કે મોડું બહુ થઈ ગયું છે જવા માટે અને કામ પણ ઘણું બધું છે, એટલે હમણાં એમને ઉતારીને પછી હું જાઉં છું સાઈડ ઉપર અને બ્લોગ આગળથી કન્ટિન્યુ કરશે કૃષ્ણ. આજે અમારા ગુરુની માળા પહેરીને આવ્યો છું, એટલે આજનો દિવસ બહુ સારો છે. ભગવાન, અને વરણીમાં ભેગા થઈ ગયા છે, હમણાં પાછા નીલકંઠમાં આમ ભેગા થાવું. એક ડીલ કરી નાખું 3 BHK ની. તો આપણે મમ્મીના ઘરે આવી ગયા છે. મને ક્યારના ફોન કરીને લોકો બોલાવતા હતા કે આવી જલ્દી આવી જલ્દી. ખાલી જોઈ લો તમે બધા. તો આ લોકો શેરડી ખાય છે, શેરડી. મને તો છોલતા નહીં આવડતું, એટલે કે આવી રીતના મમ્મીએ કરી આપ્યું છે. દોડ લગાકર હરીશા. ખાતા તો બહુ સારું આવડે છે ને. શેરડી એક સાથે ખાઈ. શેરડી છે ને, આ બધી શેરડી મેં અમને ખાધી. બધી શેરડી. झूठ बोल रहा है. આ એક શખ્સ છે. બહુ મસ્ત ખાતા આવડે છે અમને. છોલીને આપી એવું તો કેમ કે અમારી મમ્મીએ અમને બધાને છોલીને આપી એવું. 5 hours later. એ લોકો જતા રહ્યા હતા તો આપણે હવે ફાઇનલી ઓફિસે પહોંચી ગયા છે. ઉમેશ લોકો છે ને એક પોડકાસ્ટનું એડિટિંગ અત્યારે જોવે છે. દર્શક મિત્રો, આજે આપણા સ્ટુડિયોની અંદર એક એવા વ્યક્તિ ઉપસ્થિત છે કે આજના જનરેશન શ્રેય આપો સારી રીતે જીવન કે જીવી શકો, ઉતાર્યું છે એમને. અને આયુષ્ય વધી શકે અને જેને સુખી જીવન અને કહેવાય. આજે કિશનભાઈ છે. દિવસથી હું ઓફિસે નથી આવતી, એક વાર પણ મને યાદ નથી કરી. એકલા લગ્નમાં જઈએ ખાઈએ અમને યાદ કરે કે ઢોસા હતા ખાઈ ત્યાં જઈને ઢોસા ક્યાં હતા? એકલા અમને યાદ કર્યા. હા, वाह दीदी वाह दीदी दीदी वाह दीदी. જેવો બ્લોગ ગાઈસ ચાલુ થાય ને એટલા અતિ સુંદર અને ચોખ્ખું કે જે છે એનું અસલી રૂપ હું તમને એક દિવસ દેખાડીશ. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे. ગાઈઝ, તો આજનો પોડકાસ્ટ જે છે ને એ એક છોકરી છે જેને આંખે દેખાતું નથી. તો એનો આજે પોડકાસ્ટ છે તો તમારી માટે એટલું સરપ્રાઈઝ રહેવાનું છે ને, કેમ કે એટલી નાની છોકરી છે, હજી તો લગભગ 12 વર્ષની જ હશે, પણ એનામાં એટલું બધું નોલેજ છે અને એ પોતે સિંગર પણ છે. સોંગ ગાવાનો એને શોખ છે અને સોંગ ગાયેલા પણ છે એને. થોડીક ઝલક હું તમને બતાવું, પછી આખો પોડકાસ્ટ તમને ઉમેશ હુનની જે ચેનલ છે એમાં જોવા મળશે. તમને બતાવું, એ છોકરી બહુ નાની છે અને ક્યુટ પણ બહુ છે. A few minutes later. અમે પેકઅપ કરીએ છીએ. એસી બંધ કરવાનું કીધું તો ખાલી એસી જ કર્યું, લાઈટ ન ગઈ. ગાઈઝ, અમે પોડકાસ્ટ પૂરું કરીને બસ હવે ડિનર માટે જઈએ છીએ. બહુ જ જોરદાર પોડકાસ્ટ હતું અને એમને મને ફી આપી છે 10 લાખ ને 10,000 રૂપિયા અને મેં મૂકી દીધી છે. બહુ ઓસમ અને 15 વર્ષની બેન છે અને એમના અવાજ, એમના સૂર, એ પોડકાસ્ટને જરૂરથી તમે જોજો. અને આ પોડકાસ્ટ તો આખો જોવાનું છે. ઘણી એવી નવી વસ્તુ તમને જાણવા અને શીખવા મળશે.
કિશન અને નેમિસને ખાવું હતું કાઠિયાવાડી, એટલે અમે લોકો જઈએ છીએ ખોડિયાર કાઠિયાવાડીમાં, આપણે અહીંયા કેનાલ રોડ ઉપર. તો હજી અત્યારે તે પોડકાસ્ટ પૂરું કરીને પછી અમે કાઠિયાવાડીમાં જઈએ છીએ જમવા માટે. જેવું એડિટિંગ થઈ જશે એની રીલ્સ ને એવું બધું અમે મૂકીશું. ખૂબ સરસ છે. તમે વ્યૂ, લાઈક, સબસ્ક્રાઈબ ને બધું કરજો. ઓકે, અમે હવે જેવા કાઠિયાવાડીમાં પહોંચીએ એટલે પાછા આપણે કન્ટિન્યુ કરીએ. તો ગાઈઝ કાલે મારા મમ્મીનો બર્થડે છે, તો અમે લોકો સરપ્રાઈઝ આપવા માટે હું, ઉમેશ અને કિસુ અમે ત્રણ જઈએ છીએ કેક લઈને અત્યારે ઘરે. તો જોઈએ કે સૂઈ ગઈ છે કે જાગે છે. બર્થડે તો કાલે છે, બટ હમણાં 12 વાગે કેક કાપવાનો છે, તો એટલે અત્યારે અમે લોકો કેક લેવા જઈએ છીએ. બીજી બધી બેકરી તો બંધ થઈ ગઈ છે, બટ ડેરીડોનમાંથી આઈસ્ક્રીમ કેક આવે ને લઈએ છે અને જોઈએ ઘરે જઈને કે જાગે છે કે નહીં. ગાઈઝ અમે લોકોએ કેક છે ડેરીડોનમાંથી. આપણે એક માચીસ લેવી પડશે. મામાને કહેવાનું ભૂલી ગયા હતા કે મમ્મીના ઘરે જઈએ છીએ કેક લઈને, એટલે મામાને અત્યારે ફોન કર્યો છે, એટલે એમ કીધું કે તમે લોકો વિશ કરી દો ત્યાં સુધી હું આવું છું. એટલે મામા આવે પછી જઈએ. તો આપણે અત્યારે 12 વાગવામાં 1 જ મિનિટની વાર છે, તો આપણે એને વિશ કરીએ. હેલો, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હેપી બર્થડે. હેલો, થેન્ક યુ. વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હેપી બર્થડે. થેન્ક યુ મચ. હાલો આવજો. ફોટોગ્રાફ જોઈશ રાવ. તો આપણે પહોંચી ગયા છે. બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર મમ્મી. હેપી બર્થડે ટુ યુ. તમે આયા ને Happy birthday. આ તો લઈ એવું હો. ગજબ બેજતી. ક્યાં જમવા બેઠા મસ્ત ખાલું. મમ્મી ક્યાં દીદી લોકો જમવા બેઠા હતા? મામી કે જમવા જ બેઠા તો ફાઇનલી બાય બાય. બર્થડે ગર્લને બાય બાય. હાય. એટલી ઠંડી લાગે છે ને બહાર, એની વાત જવા દો. મેં કેક લીધી છે થોડી ઘર માટે.